દશામાના દર્શન માટે આવેલી ભીડના કારણે વડોદરાની એક સોસાયટીમાં એવો વિવાદ થયો। વડોદરાના આજવા રોડની શ્રીજી આશ્રય સોસાયટીનો મામલો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે। મળતી માહિતી પ્રમાણે સોસાયટીમાં રહેતા હિમાની માસીએ પોતાના ફ્લેટમાં દશામાની સ્થાપના કરી હતી અને ભક્તોને દર્શન માટે બોલાવવામાં આવ્યા હતા। ત્યારબાદ બહારથી પણ લોકો દર્શન માટે આવવા લાગ્યા હોવાનો દાવો છે। શરૂઆતમાં આ સામાન્ય ધાર્મિક કાર્યક્રમ હતો, પરંતુ ભક્તોની અવરજવર વધતા સોસાયટીના કેટલાક રહેવાસીઓએ અવ્યવસ્થા અને સુરક્ષાને લઈ વાંધો ઉઠાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે। આ પછી કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઈ હોવાનું અને હાથાપાઈના દાવા પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે। પરંતુ અહીં એક વાત ખૂબ જ મહત્વની છે। આ હાથાપાઈ અને અન્ય આરોપની સંપૂર્ણ સત્તાવાર પુષ્ટિ હજુ જરૂરી છે। એટલે સોશિયલ મીડિયા પર ચાલતી દરેક વાતને હકીકત માની લેવી યોગ્ય નથી। મળતી માહિતી મુજબ આ મામલો બાપોદ પોલીસ સુધી પહોંચ્યો હતો અને સોસાયટીના રહેવાસીઓએ પોતાની મુશ્કેલી તથા સુરક્ષા અંગે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવવામાં આવ્યું છે। હવે આ મામલાને માત્ર ધર્મના વિવાદ તરીકે જોવો યોગ્ય નથી। એક તરફ લોકોની શ્રદ્ધા છે અને બીજી તરફ સોસાયટીમાં રહેતા લોકોની સુવિધા અને સુરક્ષા છે। બંને બાબતોનું ધ્યાન રાખવું તે ખૂબ જ જરૂરી છે। જો કોઈ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોય તો પહેલેથી જ વ્યવસ્થા કરવી, રહેવાસીઓ સાથે વાતચીત કરવી અને જરૂરત પડે તો પોલીસની પણ મદદ લેવી। આ રીતે વિવાદ ટાળી શકાય છે અને સોશિયલ મીડિયા પર કોઈ વિડીયો સામે આવે ત્યારે પણ તરત જ કોઈ એક પક્ષને સાચો કે ખોટો માનવો જોઈએ નહીં। આખી ઘટના શું હતી, ઝઘડો કેવી રીતે શરૂ થયો અને પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ તેની સત્તાવાર માહિતી પણ મળ્યા પછી જ સંપૂર્ણ હકીકત સ્પષ્ટ થાય છે। શું માત્ર દશામાના દર્શનના કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો? મળતી માહિતી પ્રમાણે બહારથી આવતા ભક્તોની વધતી અવરજવર, સોસાયટીની વ્યવસ્થા અંગે રહેવાસીઓની ચિંતા અને ત્યારબાદ થયેલા વિવાદના દાવાઓને કારણે મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે અને આ ઘટનામાંથી એક સરળ સંદેશ મળે છે: ભક્તિ કરો, પરંતુ ભક્તિના નામે વિવાદ નહીં। ધર્મ લોકોને જોડવા માટે છે, એકબીજા સામે ઊભા કરવા માટે નથી।